તો બનાસકાંઠાનું બાલુત્રી ગામ હજુ પણ પાણીમાં ગરકાવ છે। છેલ્લા 21 દિવસથી આ ગામમાં પાણી ઓસર્યું નથી। શાળા અનેક મકાનો ખેતરોમાં પણ હજુ પાણી નથી ઓસર્યા। જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે। બાળકોના શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે, જેથી ગ્રામજનો થરાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે વાવ સુઈગામ થરાદ પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। 20 દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને 48 કલાકનો અમને ટાઈમ આપ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી। અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી, રોગચાળો ફાટી નીકળ્યો છે, એટલે અમે ખૂબ તકલીફમાં છો। હવે અમે કોઈ કે ભૂખ હડતાળ ઉપર બેસવા આવ્યા હતા। કોઈ આરો નથી, પશુનો આરો નથી, મોણોનો આરો નથી, તો મોણોને ખાવા પીવાનું નથી। અમુક જગ્યાએ તો સાહેબ મરે છે તો ઢોરોને શું ના કે ગાય બળી ગયું, બધું પાણી પડ્યું છે, ચોથી લાવીને મોણો કરીએ। પાલનપુરના કાણોદર નજીકની શ્રીમૂલ ડેરીના ઘીના સેમ્પલ ફેલ થયા છે। અલગ અલગ 3 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગે ગયા વર્ષે સેમ્પલ લીધા હતા। સેમ્પલ ચકાસણીમાં ફેલ થતા અધિક કલેક્ટરે ફટકાર્યો છે દંડ। અલગ અલગ 3 સેમ્પલોનો 10-10 લાખ મળીને 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો સુરત શહેરમાં રોગચાળો બેફામ વધ્યો છે। શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે। ડેન્ગ્યુના કારણે વધુ 2 વ્યક્તિઓના મોત। ગોડાદરાની મહિલા પુષ્પા પાંડે મોતને ભેટી છે। મહિલા ડેન્ગ્યુના કારણે બીમાર હતી। વેદ રોડના પવન ભારતીનું પણ ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે। તો મહિલા પુષ્પા પાંડે છેલ્લા 10 દિવસથી તાવમાં સપડાઈ હતી। રિપોર્ટ ડેન્ગ્યુનો આવતા સારવાર ચાલી રહી હતી, જે દરમિયાન સ્વીમેર હોસ્પિટલના બિછાને મોતને ભેટી। ઉપરાંત 14 વર્ષીય પવન પાંડે છેલ્લા 2 દિવસથી તાવમાં સપડાયો હતો, જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં એકાએક બેભાન થયા બાદ ઢળી પડતા મોતને ભેટ્યો, જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના પર્વત પાટિયા વિસ્તારની ઘટના। 7 વર્ષના બાળક પર પાલતુ શ્વાનનો હુમલો। જર્મન શેફર્ડ શ્વાન દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે। બાળકને